તો જો વિડીયોનું થંબનેલ તમે વાંચ્યું હોય કે જે લોકોને પૈસાની ઇમરજન્સી છે, પૈસા વગર બિલકુલ ચાલે એવું નથી, તો એ લોકો માટે જ આ વિડીયો ખાસ છે. અને અત્યારે પણ વિડીયોમાં તમને એ જ કહું છું કે જ્યારે તમને પૈસા વગર બિલકુલ અત્યારે ચાલે એવું નથી, તમારી સિચ્યુએશન એવી છે કે અત્યારે તમને તાતી પૈસાની જરૂરિયાત છે, તો જ આ વિડીયો તમારા માટે છે. કારણ કે પૈસાની જરૂરિયાત ઓલરેડી બધાને જ હોય છે, કોને નથી હોતી. લાઈફમાં જે લોકો આ પૃથ્વી પર જીવે છે બધાને પૈસાની જરૂરિયાત હોય છે. લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમો હોય છે, પણ ઘણા પ્રોબ્લેમો એવા હોય છે કે જે મતલબ ચાલી જતા હોય છે. કે માની લો કે આપણને કોઈ સારી ઇન્કમની જરૂરિયાત હોય છે, કોઈ ઘર માટે કે મતલબ બીજા કોઈ મોજ શોખ માટે કે કોઈ વસ્તુ ખરીદવા માટે, પણ આપણને ઓલરેડી ચાલી જતું હોય છે, તો પછી કરીશું. પણ આ એવી જરૂરિયાત કે માની લો કે તમને તરતા નથી આવડતું અને તમને કોઈ ધક્કો મારી દીધો, ઓલરેડી તમે પાણીમાં પડ્યા, તમને તરતા નથી આવડતું, અને એ ટાઈમે જે જીવવા માટે જે વલખા મારવાની જે કંઈ આપણી તરફરાટ હોય છે, એક બચવા માટેની જે કંઈ કોશિશ હોય છે, બસ એવું જ કહેવા જાઉં છું કે માની લો કે તમારી લાઈફમાં કોઈ એવા પ્રકારનું દેવું યા તો એવા પ્રકારના ઇન્કમ સોર્સની જરૂરિયાત છે કે તેના વગર આપણને ચાલે એવું જ નથી, કે અત્યારે અભિહાલ આપણને પૈસો જોઈએ છે, તો આ વિડીયો તમારા માટે ખાસ છે. વિડીયો મારી સાથે એટલે કે આપણા મિત્રો મુકેશભાઈ સાથે એન્ડ સુધી બનાવી રહેજો. બહુ જબરદસ્ત ઇમ્પોર્ટન્ટ માહિતી આપવાનો છું. ઓલરેડી આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છે, પણ એ જ વસ્તુ આજે એક સિસ્ટમના માધ્યમથી તમે કઈ રીતના પૈસા કમાઈ શકો એ ટોટલી પ્રૂફ એક એક્સપ્લેન કરવાનો છું બોર્ડના માધ્યમ. વિડીયોમાં વધારે લોંગ ટાઈમ તમારો નથી બગાડતો, પણ એક વસ્તુ એટલી જરૂર કહેવા માંગીશ કે જ્યાં સુધી આપણે કોઈ જગ્યાએ પ્રવાસમાં જવું હોય યા તો કોઈ જગ્યાએ કંઈક વસ્તુ કે સામાન લેવા માટે જવું હોય, પણ એક માઇન્ડમાં લક્ષ્ય ક્રિએટ થાય છે કે નજીકના એરિયામાં જવું છે, યા તો જે કંઈ સિટી હોય છે તમારું, કે જે પણ ટાઉન હોય છે, કોઈ ગામડું હોય છે, તો આ સ્થળ પરથી બીજા સ્થળ જવા માટે જ્યાં સુધી માઇન્ડમાં આપણે ક્રિએટ નથી કરતા કે આ જગ્યાએ મારે જવું છે, એક લક્ષ્ય નક્કી નથી થતું, ત્યાં સુધી આપણે પહોંચી નથી શકતા. અને માની લો કે લક્ષ્ય નક્કી થાય છે કે તમારે બજારમાં કોઈ પણ વસ્તુ ખરીદવા જવી છે, તો હવે તમારા પર ડિપેન્ડ કરે છે કે તમે પોતે એક પોતાનું ટુ વ્હીલ લઈને જાઓ છો, યા તો પછી કોઈ ભાડવત વ્હીકલમાં જાઓ છો, યા પછી બસમાં જાઓ છો, કે પછી સ્થળ પ્રમાણે ટ્રેનમાં જવું છે કે વિમાનમાં, કે એ બધું તમારા પર ડિપેન્ડ કરતું છે. વેલ, માની લો કે તમને અત્યારે પૈસાની જરૂરિયાત છે કે લાખ રૂપિયા જોઈએ છે, પણ આ લાખ રૂપિયા કઈ રીતના તમારે કમાવો એના માટે ઘણી બધી સિસ્ટમો હોય છે, અને એક હાથ વગી સિસ્ટમ હું તમને બતાવી રહ્યો છું કે જેમાં તમે સમ ટાઈમ થોડા ઘણા ટાઈમમાં એ જ લાખ રૂપિયા કઈ રીતના ક્રિએટ કરી શકશો, અને તે પણ પોતાના ઘરે બેઠા, અને એ પણ મામૂલી જેવા 25 રૂપિયા રોકાણો. મિત્રો, હા, 25 રૂપિયા રોકાણ, આ કોઈ સિસ્ટમ નથી, પણ એક જે કંઈ હું તમને સિસ્ટમ એક રીત બતાવી રહ્યો છું, એ રીતના માધ્યમથી તમે જે કંઈ ધારો છો તમારે લાખ રૂપિયાની જરૂર છે, તો ગણ્યા ગાંઠ્યા 5 દિવસમાં તમે એ કમ્પ્લીટલી કરી શકો છો. કઈ રીતના એ હું તમને ટોટલી એક્સપ્લેન કરીને બતાવું. મિત્રો, લાઈફ છે તો આપણે જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ ઓલરેડી બજારમાંથી લાવીને વાપરતા હોઈએ છીએ. વાત લાંબી ના કરતા એક અગરબત્તીનું પેકેટ, મિત્રો, અત્યારે એક કંપની જે ઓલ એક્સ્ટ્રા રાજ્યોમાં ચાલી રહી છે, કે જે આપણા ગુજરાત નડિયાદથી બિલોંગ કરે છે, અને એની જે મતલબ પાર્ટનરશિપ જે કરે છે એ રાજકોટથી બિલોંગ કરે છે. આ બે પાર્ટનરશિપમાં જે પણ કંપની સ્ટાર્ટઅપ કરી છે કે એક સિસ્ટમ લાવ્યા છે એ લોકો માર્કેટમાં, કે માની લો કે 25 રૂપિયાની અગરબત્તી. હવે અગરબત્તી એક એવી વસ્તુ છે કે જીવન જરૂરિયાતની વસ્તુ છે, કે જે લોકોને ધાર્મિક આસ્થા હોય છે. ઘણા બધા એવા ઘર હોય છે કે જે મોસ્ટ ઓફ આપણા હિન્દુ કોઈ પણ ધર્મ લઈ લો, પણ એક અગરબત્તી એક આસ્થાનું એવું પ્રતીક છે કે માની લો કે પોતાના જે ઈષ્ટદેવ કે જે કંઈ દેવોને માનતા હોય છે ત્યાં આગળ એક અગરબત્તી જલાવવાનું પુરાણા કાલથી મતલબ ચાલ્યું આવતું હોય છે, અને રોજિંદા જીવન ઉપયોગમાં આપણે લેતા હોઈએ છીએ. વેલ, આપણે શું કરવાનું છે એ હું તમને કહું. માની લો કે તમે 25 રૂપિયાની અગરબત્તી ઓલરેડી ખરીદો છો, તો આ જ 25 રૂપિયા તમને 1 કરોડ રૂપિયા, અને તે પણ 35 દિવસમાં આપી શકે એવું છે. મિત્રો, કઈ રીતના છે હું તમને થોડું બોર્ડ પર એક્સપ્લેન કરીને બતાવું. માની લો કે તમે 25 રૂપિયાની એક અગરબત્તીનું પેકેટ ખરીદો છો, તમે 25 રૂપિયાનું ઓલરેડી રોકાણ કર્યું છે, પણ એની સામે તમને પ્રોડક્ટ મળી ગઈ છે. વેલ, 25 રૂપિયા કોઈ પણ મામૂલી વ્યક્તિ હોય કે એક ભીખ માંગતો વ્યક્તિ હોય એના ખિસ્સાને પરવડે એવો આંકડો છે કે 25 રૂપિયા, અને એ જ 25 રૂપિયા તમને જો કરોડોની ઇન્કમ કરાવી શકે તો કેવું. વેલ, આપણે કરોડ સુધી નથી પહોંચવું, એની પાછળ જે કંઈ લેવલો છે એ લેવલમાં ઘણા બધા મતલબ એક્સ્ટ્રા ઇન્કમના મતલબ સોર્સિસ પણ છે, પણ એ બધું આપણે નથી જોવું, પણ ખાલી સિર્ફ આપણને જે જરૂરિયાત છે, જરૂરિયાતનો પૈસો કઈ રીતના પૂરો થઈ શકે, આ જ એક રીતમાં એ જ હું તમને એક વાકેફ કરવા બતાવવા માંગુ છું, જણાવવા માંગુ છું. મિત્રો, કે માની લો કે તમે અગરબત્તીનું પેકેટ ખરીદો છો, આ જ વસ્તુને માની લો કે તમે 25 રૂપિયામાં ખરીદ્યું છે, તો જે ફર્સ્ટ લેવલ સ્ટાર્ટ થાય છે, તો માની લો કે તમે અગરબત્તીનું પેકેટ ખરીદ્યા પછી 10 લોકોને સ્પોન્સર કરો છો, મીન્સ કે રેફરલ કરો છો, કે જેવી રીતના તમે વસ્તુ વાપરી છે, વસ્તુ સ્ટાન્ડર્ડ છે, એ જ 25 રૂપિયાનું પેકેટ તમે જો પહેલા દિવસે 5 દિવસનું મિત્રો કામ છે, પહેલા દિવસે 2 વ્યક્તિને તમે પહોંચાડો છો કે જે લોકો અગરબત્તીનો યુઝ કરે છે, કે જે ઘરમાં વાપરે છે, એવા 2 વ્યક્તિને તમે ફોર્સ કરી અને આપો છો. બરાબર છે, એવા 2 વ્યક્તિને એક દિવસમાં તમે ઓલરેડી આપો છો. સેકન્ડ દિવસે એ જ પ્રોસેસ કરવાની છે કે જેવી સેમ તમે આગલા દિવસે કરી, તેવી રીતના સેમ પ્રોસેસ એવી છે કે પહેલા દિવસે 2 વ્યક્તિને વાત કરી, બીજા દિવસે 2 વ્યક્તિને વાત કરી, સેમ પ્રોસેસ 5 દિવસ સુધી કરવાની છે. મિત્રો, 5 દિવસમાં તમારી જોડે 10 વ્યક્તિઓનું એક ગ્રુપ ઊભું થઈ જશે, અને આ ગ્રુપ એવું કે જે તમારા જેવી ઈમાનદારીથી આગલા 10 વ્યક્તિને વાત કરે. ઓનલી સિર્ફ વાતનો ધંધો છે મિત્રો,
પ્રોડક્ટ બેઝ એક લોકો વચ્ચેનું માધ્યમ છે, લોકોથી લોકો સુધી પહોંચવાનું. બાકી અગરબત્તી તો બજારમાંથી ઘણા બધા લોકો લાવીને વાપરતા હોય છે, પણ એ જ પ્રોડક્ટમાં આપણે જો વપરાવાથી જો આપણે દેવામાંથી બહાર નીકળતા હોય યા તો એક્સ્ટ્રા ઇન્કમ આપણને મળતી હોય તો આ વસ્તુ કરવામાં આપણને કશો જ વાંધો નથી મિત્રો. અને સિસ્ટમ એટલી બધી પાવરફુલ છે કે માની લો કે તમે એક વ્યક્તિને જોડો છો અને તમારું જે કંઈ કમિશન હોય છે ઓલરેડી તમારા એકાઉન્ટમાં એ જ પળે જમા થઈ જતું હોય છે. સિસ્ટમ થોડી મતલબ ઓનલાઈન છે, પણ ઇન્કમનો સોર્સ જબરદસ્ત છે મિત્રો. હવે સેમ આ જ પ્રોસેસ તમે પહેલા દિવસે 2 વ્યક્તિને જોડ્યા, પછી 5 દિવસની પ્રોસેસથી તમારી જોડે 10 વ્યક્તિનું ગ્રુપ થાય છે. આગળની સેમ પ્રોસેસમાં એ જ કરવાનું છે કે જે તમે 10 વ્યક્તિ લાવ્યા છો ઓલરેડી, એ 10 વ્યક્તિને તમારે ઈમાનદારીથી આ જ વસ્તુ કરવાની કહેવાની છે. કારણ કે એ લોકો કેમ કરશે કે એ લોકોને પૈસાની જરૂરિયાત છે કે બીજા કોઈ એક્સ્ટ્રા સોર્સિસ નથી, એ લોકો જોડે એક દેવામાંથી બહાર નીકળવાનો યા તો જે કંઈ એમની પૈસાની સાચી જરૂરિયાત છે પૂરી કરવાનો. તો માની લો કે તમારું ફર્સ્ટ લેવલમાં તમે 10 વ્યક્તિ કર્યા તો તમારું ફર્સ્ટ લેવલ એચીવ થઈ ગયું, પૂરું થઈ ગયું. હવે તમે એક ટાઈમે કશું બી ના કરો તો પણ ચાલશે. સેકન્ડ લેવલની વાત કરું તો એ જે 10 વ્યક્તિ આવ્યા છે, બીજા 10 વ્યક્તિની વાત કરશે તો સેમ પ્રોસેસ 5 દિવસમાં બીજા 100 વ્યક્તિ થશે. એ જગ્યાએ તમારું સેકન્ડ લેવલ પૂરું થઈ ગયું. હવે આગલી વાત કરું તમને તો માની લો કે ત્રીજા લેવલમાંથી 100 વ્યક્તિ આવ્યા છે કે જે મતલબ સેકન્ડ લેવલમાં 100 વ્યક્તિ થયા હતા. એ જ 100 વ્યક્તિ આવતા પછીના 5 દિવસમાં એ લોકો બીજા 10 વ્યક્તિની વાત કરશે તો તમારી આ જગ્યાએ 1000નું ગ્રુપ થઈ જશે. અને એ જ વસ્તુ પાર કરતાં તમે મતલબ એ પ્રોસેસ પાર કરતાં ચોથા લેવલમાં આવી જશો. અને ચોથા લેવલમાં આવ્યા પછી માની લો કે એ 1000 વ્યક્તિ બીજા 10ને વાત કરશે તો આ જગ્યાએ 10,000નું ગ્રુપ થશે અને એ જગ્યાએ તમારું ચોથું લેવલ ક્લોઝ થઈ જશે. અને એ જ વસ્તુ તમને ચોથું લેવલ ક્લોઝ થયા પછી તમે 5મા લેવલમાં આવી જશો. અને 5મા લેવલમાં આવ્યા પછી એ જે 10,000 વ્યક્તિ છે એ ઓલરેડી 10ને વાત કરશે. તો આ જગ્યાએ તમારી જોડે જે 5મા લેવલમાં છે એ 10,000 વ્યક્તિ જો 10ને વાત કરે છે તો 1 લાખનું ગ્રુપ થાય છે. અને 1 લાખનું ઓલરેડી ગ્રુપ થાય છે તો એ તમારું 5મું લેવલ પૂરું થઈ જાય છે. 5મા લેવલ પૂરું થયા પછી જે 1 લાખ વ્યક્તિ થાય છે એનું મલ્ટિપલ 10 કરો છો તો સેમ 10 લાખ થઈ જાય છે. અને એ જગ્યાએ તમારું 6થું લેવલ સંપૂર્ણ થઈ જાય છે. અને 6થું લેવલ ક્રોસ કર્યા પછી માની લો કે 10 લાખ વ્યક્તિ જો બીજા 10ને વાત કરે છે તો 1 કરોડ થાય છે. અને આ જ વસ્તુ માની લો કે આ જગ્યાએ તમને જે મેં વ્યક્તિઓની વાત કરી છે, વ્યક્તિઓની સંખ્યાની ગ્રુપની વાત કરી છે તો આ જગ્યાએ તમારું ₹1 કમિશન છે પર વ્યક્તિ. તો શરૂઆતનું માની લો કે તમે સેકન્ડ લેવલ ક્રોસ કરો છો, પહેલું લેવલ ક્રોસ કરો છો ત્યારે ₹2.5 કમિશન છે એક વ્યક્તિનું. 10 વ્યક્તિની વાત કરો છો તો ₹25 તમને મળે છે તમારા એકાઉન્ટમાં. અને માની લો કે સેકન્ડ લેવલમાં આવો છો ત્યારે 100 વ્યક્તિ થાય છે તો 100 વ્યક્તિનું ₹1 કમિશન મળે છે. અને આ જ ₹1 માની લો કે આ જગ્યાએ ₹1000 થઈ જાય છે. અને એના પછીના ચોથા લેવલમાં ₹10,000 થઈ જાય. સેમ કહેવાનો મતલબ કે જ્યાં આગળ 10 લાખ વ્યક્તિ અને ગુણ્યા 10 કરો છો તમે, મતલબ કહેવાનો મતલબ કે 1 કરોડ વ્યક્તિ આવે છે તો તમને ₹1 છેલ્લે સુધી 7મા લેવલ સુધી આપતા જાય છે. અને સિમ્પલી આ 35 દિવસનો પ્લાન થાય છે કે માની લો કે જે 5 દિવસ છે એ તમારો ફર્સ્ટ લેવલ ક્રોસ કરવાના અને એના પછીનું જે લેવલ છે સેકન્ડ લેવલ એ 5 દિવસ લેશે. આવી રીતના ટોટલ 7 લેવલ છે અને એને 5 દ્વારા મલ્ટીપ્લાય કરો તો 35 દિવસનો પ્રોગ્રામ છે મિત્રો. 35 દિવસમાં તમે 1 કરોડ કમાઈ શકો છો. હવે આ ગ્રુપ તમારું કદાચ એ વ્યક્તિ 10 વ્યક્તિ કામ કરે ના કરે એ વસ્તુ અલગ છે, પણ એક સિમ્પલી એક્ઝામ્પલ તરીકે હું તમને વાત કરી છું કે 10 વ્યક્તિ જો ઈમાનદારીથી કામ કરે છે તો આ પ્રોફિટ તમને મળવાપાત્ર છે. બાકી આમાંથી કદાચ 50% બી મળે છે તો તમારા 50 લાખ બી ઊભા છે. અને એનું 10મો ભાગ કામ થાય છે માની લો કે કરોડ તો તમારા 10 લાખ તો થઈ જ જાય છે. સિમ્પલી 35 દિવસનો મિત્રો પ્લાન છે, પણ 35 દિવસમાં ઘણું બધું એચીવ થઈ જાય એવું છે. હવે આ જ વસ્તુ તમને કે અગરબત્તી કઈ છે મિત્રો, હા એ ટોટલી તમને બોર્ડમાં છે. તો મિત્રો તમે જે અગરબત્તીની વાત કરો છો કે કઈ જગ્યાએ જોઈનિંગ કરવું કે એ વસ્તુ કઈ જગ્યાએ છે તો જે પૂજારા ડ્રીમ લાઈફ એસોસિએશન જે કંઈ છે એનો જે કંઈ ઓનર છે એ આપણા નડિયાદથી બિલોંગ કરે છે. અને જે કંઈ અગરબત્તીનું જે કંઈ છે રિંકલ્સ અગરબત્તી વર્ક્સ છે જે ગોવિંદનગર રાજકોટના વતની છે. તો આ બંને મતલબ પાર્ટનરશિપ કરીને આ વસ્તુની એક સિસ્ટમ બનાવી છે. અને સિસ્ટમના માધ્યમથી ગરીબ જે કંઈ ગરીબમાં ગરીબ વ્યક્તિ છે એ પણ સારી એવી ઇન્કમ કરી અને પોતાના સ્વપ્નો સાકાર કરી શકે એ આશયથી આ લોકો એક કંપની સ્ટાર્ટઅપ કરી છે. અત્યારે ઓલરેડી યુટ્યુબ પર ઘણા બધા વિડીયો એના વાયરલ ચાલી રહ્યા છે. અને જે મતલબ અધર રાજ્યો કહેવાય કે જેમાં મતલબ આંધ્રા છે કે મતલબ યુપી છે, એપી છે, બધી જગ્યાએ ઓલરેડી એ લોકો સ્ટાર્ટઅપ કર્યું છે અલગ અલગ રાજ્યોનું. ગુજરાતમાં અત્યારે એક સ્ટાર્ટઅપ છે તો બહુ સારામાં સારો મોકો છે કે તમે એક ખાલી અગરબત્તીના પેકેટ તમારા ટોટલી સ્વપ્નો અને મતલબ જે કંઈ મુસીબતો છે પૈસાને લગતી એ ટોટલી આમાંથી તમે એમાંથી બહાર નીકળી શકો એવું જબરદસ્ત સિસ્ટમ છે મિત્રો. તો બસ ટૂંકમાં આટલું જ કહેવા માંગુ. વધારે તમને ડિટેલની માહિતી જોતી હોય ડિટેલમાં તો તમે ડિસ્ક્રિપ્શનમાં મારો મોબાઈલ નંબર આપેલો છે ઓલરેડી, તમે ત્યાં કોલ પણ કરી શકો છો. વેલ આવતા એપિસોડમાં કંઈક નવું લઈને મળી ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.